અહીં કોઈ નાત જાત વાળું નથી. આ કોઈ નાત જાત બેઠી છે એવું નથી. આ તો અનાથ છે, આમાં કોઈ નાત નહીં. આ બધું આ બધી નાત ભેગી છે એવું નહીં. પરમાત્માના દરબારની અંદર, સદગુરુના દેશની અંદર કોઈ નાત જાત જેવું કશું છે જ, તો નાત વરણ જેવું કશું છે જ. આ દરબાર પરમાત્માનો છે, આ તો સદગુરુનો છે. અને આ દરબારની અંદર પણ કોઈ નાત નથી, કોઈ જાત નથી. અહીં કોઈ સ્ત્રી નથી, અહીં કોઈ પુરુષ નથી. અહીં કોઈ સ્ત્રી નથી, તારે અહીં કોઈ પુરુષ પણ નથી. જાતિ બે જ છે, એક સ્ત્રી જાતિ અને એક પુરુષ જાતિ. છતાં પેલા અમને ત્રીજો ફણકો કાઢ્યો હોય. આવો અમને સોમાં ગણવા લો. ના ના કાઢો, હવે કાઢો તાક, સોમાં ગણવાય ચંદુભાઈ. એમને સ્ત્રીમાં ગણવા, પુરુષમાં ગણવાનું. પણ ત્રીજો ફણકો કાઢ્યો છે. જો ત્રીજો ફણગો ન્યા કરતો હોય ને જો આટલી ધમાસાણ ચાલતી હોય તો અહીં તો નાત વગરનું ભેગું થયું. એમાં કેવું હોય? એટલે સંતોની જે વાણી જે છે, એમને કહેવાના જે શબ્દ છે એ માર્મિક શબ્દ હોય. કેવા હોય? માર્મિક શબ્દ. અને મરમ, માર્મિક એટલે જેમાં કઈક મરમ હોય. કોઈ સંત ગમે ત્યારે કોઈ પણ શબ્દ બોલી જાય ને, તમારે એને પકડી લેવાનો. પકડવાનો ખરો, પણ વિવેકથી પકડવાનો. હા, હુંહરો ઉતારી નહીં દેવાનો. એનું મંથન કરીને પછી તમે ઉતારો. જો એની કેટલી બધી મીઠાશ હોય છે. શેરડીનું રાડું ગમે તે પાહી ખાવ તમાર મહારાજ, ગમે તે પાહી મૂરિયાથી ચાલુ કરો તોય ગર્યું, અને ઉપરથી ચાલુ કરો તોય ગર્યું. હા, શેદ તુરુક મારું જેવું શેદ લાગે, પણ શેરડીનું રાડું આખું ગર્યું જ હોય. હારું, તારે રસમાં કોઈ જાતની ગોઠ નહીં. એ શેરડીનો જે રસ છે એ રસમાં કોઈ ગોઠ નહીં ખરી. હા, ગોઠ છે રાડામ છે. શેરડીના રાડામ નરી ગોઠ્યો હોય, પણ એ શેરડી જે રસ નીકળે એમાં કોઈ જાતની ગોઠ હોય નહીં. એમાં કોઈ નાત નહીં, જાત નહીં, વેર નહીં, ઝેર નહીં, કોઈ શું નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં. એ રસને શું કહેવો તમારા લોકો? એ રસ જે નીકળે ને, સ્ત્રી કેવો કે પુરુષ કેવો? હા, એટલે એ રસમાં કોઈ જાતની ગોઠ નથી. અહીં આપણે રસ સાથે મતલબ છે. એના હાથે મતલબ છે, ર હાથે. આ હોઠા હાથે મતલબ નથી. જે નાતનું હોય આપણે શું. પણ અહીંયા આગળ પેલા કે મહારાજ કઈ નાત ના છે કે છે. એટલે નાત ના હોય મહારાજ. નાતના મહારાજ નાતે મહારાજ ના હોય, જાતે હોય. જાતે એ જાત કોની? તા કે મહારાજ ની જાતે હોય. એટલે આપણે બધા શબ્દ હાથે ભેગા થયા છીએ, અને શબ્દમાંથી શબ્દ નિકાલવાનો છે. શબ્દમાંથી જ એનું મંથન કરવાનું છે. શાકભાજીની લારી વાળો આવ્યો, આ બોનો શાક લે, શાકની લારીએથી શાક લે. જેવું શાક લે એવું કઈ મેં બાફી કાઢે? એને સુધારવું પડે. ફૂલેવા લો કે કોબી લો કે તમે એને સુધારવું પડે. પણ જો આપણને ભોન ના હોય, નવી નવી વહુ પૈણીને આવીને એની સાસુએ કુબીનું આલ્યું, લે બેટા અમે કુબીનું શાક બનાવજે. તે દડો લઈને બેઠીએ પોદા ફોલે જ કરે. કુબી માંથી નેકરી જ નહીં. કુબી નેકરી જ નહીં. તોય બટાકાનું જ શાક મેલ્યું. હાહુ બા જમવા બેઠો કે બેટા મેં કુબી આલી હતી તો ના બટાકાનું મેલ્યું કે બા કુબી તમે આલી હતી, પણ એ કુબી માં કુબી નેકરી જ નહીં. હાહુ ને ખબર પડી, મોનું ના મોનું વહુ કઈક અજાણી હોય એવું લાગે છે કે બેટા એ કુબી તું કાઢવા બેઠી હતી એ બધું નાખ્યું કઈ? તા કે મેં તો ડોબા નાખી દીધું. તારું સત્ય
તને ભોન નહીં કે છે ત્યાં જે છોડી ખોલી ખોલી નાખ્યું ને એ જ કુબી કે ભાઈ તો મેં નાખી દીધું. લગભગ 80% લોકો આ નાખી દીધું છે. કુબી ખોરવા વાળા રહે. એટલે આવા સંતમાં પુરુષો આપણને તરફ ઈશારો કરે છે કે ઉભારો, કુબી તમે જે ખોરો છો એ પોદું જે ઉખાડ્યું ને એને એમાં જ બનાવાય કે ના બનાવે. આવા ગોમ આટલું થોડું છે કા કેટલા આયા આટલું થોડું છે. પણ બધાને શોખ હોય એવું નહીં મહારાજ. એને કોઈ પ્યાસી હોય, ફૂલ ખીલે એટલે ભમરાને આમંત્રણ આલવાનું હોતું નથી. હા, ફૂલ ખીલવું જોઈએ. ભમરા ગમે તો અહીં ઉડીને આવે 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 પણ ભમરા હોય એ આવે. આ ગીગાને એને શું લેવા દેવા? ગીગાને કોઈ લેવા દેવા ખરી? આ સુગંધ જે સુગંધ નો પ્યાસી જે છે એ ભમરો ગમે તોથી હોય વિઠ્ઠલ મહારાજ એ ઉડીને આવવાનો ને. આ મારે ભડકતી તે રિક્ષા આવી લો શું કરવા ના. હા, જે શોખીન છે જાગતા રહેજો, સાંભળતા રહેજો, થોડું જીવનમાં ઉતારતા રહેજો. ભજન આઢમ આવી જાય થોડું માથું ખંચેરી નાખજો. નહીં, આઢમ આવવું જોઈએ, આઢમ આવવું જોઈએ. સતગુરુ મહારાજ નો જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. મર જીવાનર કોઈલે દરિયા મોતી મર જીવાનર કોઈલે. મૂકોને સાકર આસમાને કીડી જઈને ખાશે. મૂકોને સાકર આસમાને કીડી જઈને ખાશે. દરિયાનું મોતી મર જીવાનર કોઈલે. દરિયાનું મોતી મર જીવાનર કોઈલે. હરિયેલ કાઠી મોહતને જુઓ ભાઈ સાસી. હરિયલ કાઠી મહતને જુઓ બાઈ સાસી. હરિયેલ કાઠી હરિયેલ કાઠી નામનું પક્ષી છે. પક્ષી એ પક્ષી જન્મે તારથી જે લાકડું પકડી લે મરતો સુધી એ લાકડું ના છોડે. એ લાકડું જન્મે તરત જે પકડ્યું મરતો સુધી એ લાકડું ના છોડે. એવા પક્ષી આપણા ગામમાં કેટલાય છે. એ જન્મ્યાન જે પકડ્યું છે ને હજુ છૂટતું લો. તમારે આ નાત તમને જે પકડાઈ છે છૂટે? અમે આ નાત ના એ પ્યાહી ગયું એ મરતો સુધી નહીં છૂટવાનું. પ્લાસ્ટિક ના ડબલામાં જે કેરોસીન એક વખત ભરાઈ ગયું ઉના પાણીએ ધોવો તો એનો પાહ જવો મુશ્કેલ છે. ખરું એટલે કહ્યું હરિયેલ કાઠી મોહતને જુઓ ભાઈ સાસી. હરિયલ કાઠી મહતને જુઓ બાઈ સાસી. મરતો રે સુધી કાષ્ટ એ નથી નાથ જહાસ.
દરિયાનું મોતી મર જીવાનર કોઈને એ દરિયાનું મોતી મર જીવાનર કોઈને એવું રે ધ્યાન હશે તો ધણીને બજાશે એવું રે ધ્યાન હશે તો ધણીને બજાશે હવે શું કે છે હરિયર કાઠી જન્મે તારથી જે લાકડું પકડે મરતો સુધી ના છોડે અહીં પણ એવું કે છે એવું ધ્યાન હશે તો ધણીને બજાશે તમે જે પકડ્યું છે એને છોડવાનું નહીં પણ પકડવા ફેર છે કયું પકડવાનું તું અને શું પકડી લીધું હે એવું રે ધ્યાન હશે તો ધણીને બજાશે એવું રે ધ્યાન હશે તો ધણીને બજાશે નહીં તો રે જાણો ખોટી છે સૌ આશે નહીં તો રે જાણો ખોટી છે સૌ આશે દરિયાનું મોતી પર જીવાનર કોઈને છે દરિયાનું મોતી પર જીવાનર કોઈને છે અહીં કયું એવું ધ્યાન હશે તો ધણીને બજાશે આપણે જે પકડ્યું છે ચલો ભગવાન તોબાનો ના હોય પિત્તરનો ના હોય હોનાનો ના હોય હવે હોનાના જો આપણે ભગવાન માનતા હોય તો આપણે એક નંબરના મૂર્ખા છીએ ભગવાન કાગરનો ના હોય ને કદાચ જો એને આપણે માનતા હોય તો આપણે એક નંબરના મૂર્ખા જ કેમ કે એ કાગરનો ભગવાન ના હોય એટલે જે પકડ્યું છે એ સાચું છે કે ખોટું છે એ તપાસ કર્યા પછી જો પકડવામાં આવે અહીં એમનું કેવું આવું સિદ્ધાંત આવો છે દરિયાનું મોતી પર જીવાનર કોઈને છે દરિયાનું મોતી પર જીવાનર કોઈને છે ઘોડા રે જન અબુદ્ધ ગુરુથી પરમાશે ઘોડા રે જનય ગુરુની બહમાશે કરવું રે હોય તો આવો નિરતની પાસે 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 દરિયાનું મોતી પર જીવાનર કોઈને છે દરિયાનું મોતી પર જીવાનર કોઈને છે મૂળ પદનો રસ્તો થઈ પાદરો રે મૂળ પદનો રસ્તો છે પાદરો એવી સમરણ સીડીને સોનરે હંસારા દુર્ગમની વાતો